વિકાસ. હવે આ શબ્દ સાંભળીને છેવાડાના ગામડાના લોકો પણ પાકી ગયા છે. એવું નથી કે લોકોને વિકાસથી નફરત છે, પરંતુ નેતાઓના ભાષણોમાં જે વિકાસ દેખાય છે ને, હકીકતમાં જમીન પર તે વિકાસ ગાયબ છે. માન્યમાં ન આવતું હોય તો જુઓ વલસાડ જિલ્લાના છેવાડાના ગામનો આ ખાસ રિપોર્ટ. આ છે વિકાસ. આ નેતાઓના ભાષણમાં રહેલો વિકાસ છે. અહીં પગ લપસ્યો તો જીભ જતા વાર ના લાગે. અહીં સંતુલન વિખાયું તો નદીમાં ડૂબતા કોઈ ન બચાવે. હવે કોઈ નેતા જો તમારી પાસે આવીને વિકાસની ડંફાસો મારે તો તેમને આ દ્રશ્યો બતાવી દેજો, કારણ કે આ દ્રશ્યો આપણા જ ગુજરાતના અંતરિયાળ ગામના છે. વાત વલસાડ જિલ્લાના ખત્તલવાડા ગામની છે. આ ગામના વારલી ફળિયાના બાળકો સ્કૂલે જવા માટે રોજ જોખમ ખેડવા માટે મજબૂર છે, કારણ કે વારલી ફળિયાથી માછીમાડા સુધી પાકો રસ્તો જ નથી. પાકો રસ્તો તો દૂરની વાત, પરંતુ અહીં વોકડા પર નાળું બનાવવાનું કામ 3 વર્ષથી અધૂરું છે. પરિણામે તેના કારણે સ્કૂલે જતા નાના બાળકો અને ગ્રામજનો આ નાળાની કિનારી પર ચાલીને જીવના જોખમે વોકડો પાર કરે છે. તેમાં પણ જો કોઈ બાળકનો પગ લપસ્યો તો સમજો સીધા જ વોકડામાં પડે અને ડૂબી જાય. આ એક જોખમ નથી, સ્કૂલ સુધી પહોંચવામાં બાળકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પાણી અને કીચડની સાથે સાથે જાડી જાખરાવાળા રસ્તા પર ચાલીને સ્કૂલે પહોંચવું પડે છે, કારણ કે અહીં વિકાસનો રસ્તો માત્ર એક પગદંડી બની ગયો છે. સમસ્યા કેટલી મોટી છે તે પણ સાંભળો. અહીંયા એ છોકરા લોકોને સ્કૂલ જવામાં બહુ તકલીફ છે. એમાં ભરતું પાણી આવે, વરસાદનું પાણી આવે તો એટલું પાણી આવે કે એમાંથી અમારા છોકરાને જવાય નહીં. આખા છોકરા ભીંજાઈને સ્કૂલમાં જાય તો સ્કૂલમાં અમારે બેગમાં કપડા નાખીને આપવાના. અમે સ્કૂલમાં જઈને કપડા બદલાવે અમારા છોકરાને. બધી લેડીઝ લોકો જાય. વચ્ચે શું આવે છે તે તકલીફ થાય છે? વચ્ચે શું, અમારો રસ્તો નથી બનતો. એમાં અમે 4-5 વાર અમે જયા ખતલવાડમાં પંચાયતમાં. એમાં તો સુરેનભાઈ રે એ તો કઈ કરતા નથી. એમ કે ચોમાસું આવી ગયું, એમ કે અમને મટેર નહીં મળે એવું કે. અમને કેટલા વર્ષથી તકલીફ છે? 3-4 વર્ષ થઈ ગયા. અને અમને રસ્તો નથી બનાવી આપતા. અમે 2-3 વાર જયા છે સરપંચ પાસે, અને આ નાળાનું કામ કરી જ નથી આપતા. અધૂરા ને અધૂરા જ રાખે છે. અને દરિયાનું બી પાણી આવે, આ પાણી બી ભરાઈ જાય એટલે અમારા છોકરા સ્કૂલ ને બી રજા પાડી લે. કાલે શું બન્યું? ગઈકાલે હું આટલા પાણીમાંથી ઉતરીને મારા છોકરાને લઈ ગઈ સ્કૂલમાં, ખાન પર બેસાડીને. એમાં મારું છોકરું પડી બી ગયું પાણીમાં. સરપંચ કાંઈ ધ્યાન આપતા નથી, નેતાઓ કાંઈ સાંભળતા નથી. રોજ વાલીઓ બાળકોને મૂકવા જોખમ ખેડી જવા મજબૂર છે, કારણ કે બાળકોને એકલા મોકલી શકાય તેવી સ્થિતિ નથી. છતાં આ મુદ્દે સરપંચ સાથે અમે વાત કરી તો સાંભળો શું જાણવા મળ્યું. કે જે તે સમયે આ રસ્તો પણ હાલમાં ન હતો, તે પણ અમે ડામરનો રસ્તો મંજૂર કરાવીને કરેલો છે, પરંતુ જે આ વિવાદ થયો છે આ રસ્તો માટે અમે જે એક્ટિવિટી ગ્રાન્ટ છે અમારે 100 કરોડ છે એના માટે અમે મંજૂરી પણ લઈ ચૂકેલા છે, પરંતુ જે વરસાદના કારણે અધૂરું રહી ગયેલું છે. એ વિકાસના કામ તો અમારે કરવાના જ છે. વિકાસના કામ કરવાના છે, પરંતુ ક્યારે? 5 વર્ષ પૂરા થઈ જાય ત્યારે? કારણ કે રૂપિયા મંજૂર થઈ ગયા છતાં ન તો પાકો રસ્તો બન્યો, ન તો 3 વર્ષમાં નાળું. અને સરપંચ સાહેબ વરસાદના બહાના બતાવે છે. આશા રાખીએ કે આ રિપોર્ટ પછી જિલ્લાનું તંત્ર જાગશે અને વારલી ફળિયાના લોકો સુધી સાચા અર્થમાં વિકાસ પહોંચશે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ.